રાજ્યમાં વધી રહ્યો છે સાયબર ગઠિયાઓનો આતંક અને હવે નવસારી શહેરમાં પણ ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો। નવસારીના 82 વર્ષીય નિવૃત્ત ડોક્ટરને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે ડોક્ટરની સમજદારી અને સમય સૂચકતાના કારણે મોટી આર્થિક છેતરપિંડી થતા અટકી ગઈ। તો ડોક્ટર દંપતી પર અચાનક જ એક ફોન આવ્યો। ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી અને સામે છેડેથી કહેવામાં આવ્યું કે તમારું નામ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ખુલ્યું છે। ફોન દરમિયાન સાયબર ગઠિયાઓએ ડોક્ટરને ખૂબ જ ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટરે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો। તમારા મની લોન્ડરિંગનો કેસ છે, પછી તેમને મારી પાસે આધાર કાર્ડ માંગ્યો, એ લોકો પાસે કંઈ હતું નહીં ને એ લોકોએ કીધું કે તમે તમને જે પૂછ્યું તે બધું સત્ય હકીકત કહેશો, બધા બારના બંધ કરી દો, ફોન તમારો કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રાખજો, ફોન ઘણો લાંબો ચાલશે તમારો, અને બધી પૂછવા એને કોઈને બી આવવા નહીં દેતા, રૂમમાં બધી બાજુ બંધ કરી દો। એ પ્રમાણે લગભગ ધને ધમકી આવે તો કોઈને બી કહેશો તો તમારે મુશ્કેલીમાં મુકાઈ જશો તમે, તમારા પર ચાર્જ લાગશે ફોર્જરીનો, કે જે કંઈ હોય તે એ લોકોના ભાષામાં। એટલે અમને ખ્યાલ આવ્યો કે આ કંઈક ફ્રોડ જેવું લાગે છે આવું। તો ડોક્ટર સાયબર ક્રાઇમના પીઆઈનો સંપર્ક કરતા પોલીસની ટીમ તાત્કાલિક ડોક્ટરના ઘરે પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। ડોક્ટરની જાગૃતિ અને પોલીસની કામગીરીથી વડીલ દંપતીની 50 લાખની મરણ મૂડી કૌભાંડમાં જતા બચી હતી। ડોક્ટર સાહેબે હિંમત દાખવી અને એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સીધા સંપર્કમાં હોવાથી એમણે તરત ત્યાં પોલીસને જાણ કરી અને આપણે પોલીસે એમને આ સ્કેમથી વાકેફ કર્યા કે આવું આજે તમારી જોડે વાતચીત થઈ રહી છે, એક ડિજિટલ અરેસ્ટનો સ્કેમ છે, અને જેથી તુરંત એ નંબરો બધા બ્લોક કર્યા અને એમને એક આ મોટા સ્કેમથી બચાયા છે। જો એ વખતે સ્કેમ થયું હોત તો લગભગ 50 લાખની ઉપરનું આગે એક ફાઇનાન્શિયલ ડિજિટલ અરેસ્ટનું સ્કેમ થયું હોત, પરંતુ ડૉક્ટર સાહેબની હિંમત અને એમની જાગૃતતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આપણે એક ડિજિટલ અરેસ્ટના સ્કેમથી ડૉક્ટર સાહેબને બચાવી શક્યા છીએ।